રાજકોટના સોની બજાર વિસ્તારમાં બાળકો વચ્ચેની સામાન્ય માથાકૂટે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. કોઠારિયા નાકા પાસે આવેલી ટૂલ્સની દુકાનમાં 3 આરોપીઓએ એક સંપ કરીને હુમલો કર્યો હતો અને તોડફોડ મચાવી હતી, જેમાં દુકાનના માલિકની પત્નીને ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટનાની શરૂઆત બાળકોના ઝઘડાથી થઈ હતી. ફરિયાદીની 9 વર્ષની દીકરીને 15 વર્ષીય દીકરાએ માર માર્યો હતો. આ બાબતે સમજાવવા જતાં આરોપીઓને સારું ન લાગતા તેમણે હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે એક નાબાલિગ સહિત 3 આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.